ગીર વિસ્તારમાં ઇકોઝોનના મુદ્દાને લઈને નવી અપડેટ સામે આવી છે. ઇકોઝોનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણ રામે આગામી પ્રોગ્રામ જાહેર કર્યો છે. ગીર વિસ્તારમાં આ વખતે ઉત્તરાયણનો જે તહેવાર છે કંઈક અલગ રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ રીતે ઇકોઝોનનો વિરોધ કરવામાં આવશે. એ વિશે આપ નેતા પ્રવીણ રામે શું કહ્યું, ચાલો સાંભળીએ. નમસ્કાર મિત્રો, ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો આક્રોશ હજુ પણ યથાવત છે. ત્યારે ગીરના તમામ ગામડાઓ માટે ઇકોઝોનની વિરુદ્ધમાં હું એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યો છું. આવનારી 14 તારીખ અને ઉત્તરાયણના દિવસે આમ તો તમામ શહેરો અને તમામ ગામડાઓમાં આપણે પતંગ ચગાવી અને આ ઉત્તરાયણની ઉજવણી કરતા હોઈએ છીએ. પરંતુ આ વખતે ગીરના એ તમામ ગામડાઓ કે જ્યાં ઇકોઝોન લાગુ થવાનો છે એ ગામડાઓમાં ઉત્તરાયણની ઉજવણી આ વખતે કંઈક અલગ રીતે થવા જઈ રહી છે. ગીરના એ તમામ ગામડાઓમાં કે જ્યાં ઇકોઝોન લાગુ પડવાનો છે તમામ ગામડાઓમાં અને શહેરોમાં આ વખતે ઇકોઝોન નાબૂદના બેનરોવાળા પતંગો ચગશે અને ઇકોઝોનના બેનરો સાથેના જે પતંગો છે એ પતંગોને કાપવામાં આવશે, બલૂનો ચગાવવામાં આવશે, ફુગ્ગાઓ અને રાક્ષસની આકૃતિવાળા જે ફુગ્ગાઓ છે આ તમામ ફુગ્ગાઓ સાથે ઇકોઝોનના બેનરો જોઈન્ટ કરી અને એમને ચગાવવામાં આવશે અને એમને ચગાવીને ત્યારબાદ એમને કાપવામાં આવશે અને આ કાપીને સરકારને સીધો સંદેશ આપવામાં આવશે કે સરકાર જો આ ગીર વિસ્તારની અંદર બળજબરીથી ઇકોઝોન લાગુ કરવાનો પ્રયત્ન કરશે તો ગીરના લોકો આ ઇકોઝોનને જેમ પતંગને કાપે છે એમ આ ઇકોઝોનને પણ કાપી નાખશે. અને સાથે સાથે બીજો એક સંદેશ પણ આપવામાં આવશે કે જો સરકાર અહીંયાથી પણ નહીં અટકે તો આવનારા સમયમાં ગીર વિસ્તારમાં જે ભાજપની પતંગ ચગી રહી છે એ ભાજપની પતંગને ગીરના લોકો કાપી નાખશે અને બીજી કોઈ પતંગ ચગાવશે. આ સંદેશ પણ ગીરના લોકો આ ઉત્તરાયણના પર્વ ઉપર જે આયોજન થઈ રહ્યું છે આયોજનના માધ્યમથી આપશે.